સુરતમાં એક તરફ કોર્પોરેટરનું આલિશાન બંગલો તો બીજી તરફ ગંદકીમાં રહેવા મજબૂર મતદારો। સુરતના વોર્ડ નંબર 9 રાંદેર વિસ્તારમાં સ્થાનિકો ઉભરાતી ગટર વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। વોર્ડ નંબર 9ના કોર્પોરેટરના આલિશાન બંગલાની સામે જ રહેતા સ્થાનિકો હેરાન પરેશાન છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા ગટરો ઉભરાઈ રહી છે। સુરત મહાનગરપાલિકામાં ટેક્સ ભરવા છતાં પણ સુવિધાઓ નથી મળી રહી। ત્યારે વોર્ડ નંબર 9ના કોર્પોરેટરના ઘરની બહાર જ કચરાના ઢગલા। સ્થાનિકોમાં ઉમેદવારોને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સાથે સ્થાનિકો કહી રહ્યા છે કે અમે કોઈને વોટ આપવાના નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલી છે। ત્રણેય પાર્ટીના જે ઉમેદવારો છે તે ફાઇનલ થઈ ગયા છે। ત્યારે હવે જે ઉમેદવારો જે તમામ ઉમેદવારો છે જે પોતાના વોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર રેલી કરીને જે મતદારો પાસે વોટની માંગણી કરી રહ્યા છે। અત્યારે સુરતના કેટલાક વિસ્તારોમાં જે મતદારો છે તેમાં જે ઉમેદવારોને લઈને નારાજગી જોવા મળી રહી છે। આપણી સાથે વોર્ડ નંબર 9 જે રાંદેર વિસ્તાર છે ત્યાં હનુમાન ટેકરી નામનો જે વિસ્તાર આવેલો છે ત્યાંના જે સ્થાનિકો છે તેઓમાં જે ઉમેદવારોને લઈને જે રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે અહીં સ્થાનિક છે એમની પાસેથી જાણીએ કે કઈ રીતે રોષ છે અને કઈ રીતની તેઓની અહીં સમસ્યા છે। જી આપનું નામ? મારું નામ કંચનબેન પટેલ છે। કેટલા વર્ષ થઈ રહ્યો છે? અમે તો લગભગ 15 વર્ષ થઈ ગયા। આ કયો વિસ્તાર? હિતેન્દ્રનગર, હનુમાન ટેકરી, હિતેન્દ્રનગર। અહીંયા કઈ સમસ્યા છે જેના કારણે તમે લોકોને કાયમ હેરાન થવું પડે? આ બસ 10 દિવસ બી નહીં, 5 દિવસમાં આ ગટર લાઈનનું જ બહુ પ્રોબ્લેમ। એમાં આજુબાજુ વાળા ઝઘડા બી કેટલી વાર થઈ જાય। હવે શું કરવાના આપણે બધા પોયરાઓ બી, છોકરાઓ બી નાના અરજી બી આપી આવ્યા। અમારા જે અહીંયા ચૂંટાયેલા ચૂંટણીમાં તે માણસ એ ભાઈને બી કીધું કે કોર્પોરેટરને કે ભાઈ અમારે અહીંયા આવું થાય છે, તમે આવીને જોવો કાં તો સફાઈ કરાવો। તો હવે ખાલી સાફ કરવા માટે મોકલી દે, હરિયા મારીને ચાલ્યા જાય। બીજું તો શું કરવાના? કાયમનું એવું રે। હવે અત્યારે તો તમે નહીં, પણ 6 વાગે આવશે ને તો તમે તો તમને ખબર પડશે કે અહીંયા કેટલું પાણી ભરાયેલું રહે। અહીંયા પૂરી શેરીમાં પાણી ભરાઈ જાય છે, અડધે તક આવી જાય ને એટલા મચ્છરા પાકે ને પછી આવે પેલા દવા વાળા, દવા નાખી જાય। પણ જે બહાર છે સફાઈ રાખવાનું તે કરી જવાની, પછી ઘરમાંનું જોવાની, પછી ડેન્ગ્યુ બી થાય ને બધું થાય। અહીંયા સ્ટ્રીટ લાઇટની પણ તકલીફ છે। આ તો અત્યારે આ તો કેટલી વાર કીધું ત્યારે આટલી એમથી નાની લાઈટ આ જો સામે ઉજાસ આવે, પછી આગળ તો કઈ નહીં। અંધારે કઈ રીતના આવવાનું? આપણે મોડેથી કામે ધંધેથી આવ્યા તો હજી હવે ચૂંટણીનો માહોલ છે, ઉમેદવારો વોટ માંગવા આવશે તો શું? બસ કોઈને આપવાનું જ નહીં। અમને યોગ્ય લાગે તો ઝાડુવાળાને જ જેને આપી આવવાનું। એ તો બંધ કરો, કઈ જરૂર નહીં। આપણી ચોખ્ખી વાત। જી, જે પ્રકારે આપણે સ્થાનિક સાથે વાત કરીએ, આપણી સાથે બીજા પણ સ્થાનિક છે, તેમની પાસેથી પણ વાત કરવાનો પ્રયાસ કરશો કે તેઓ કઈ રીતે એ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને કઈ રીતે ઉમેદવારોને જે છેલ્લા 5 વર્ષમાં જે કોર્પોરેટરો હતા તેઓને કઈ રીતે તેઓએ પોતાની સમસ્યા જણાવી પરંતુ કેમ કોઈ નિકાલ નથી આવ્યો તે બાબતે પણ આપણે જાણીએ। જી આપનું નામ? વિજયસિંહ પટેલ। આ કયો વિસ્તાર છે? હિતેન્દ્રનગર। અહીં શેની સમસ્યા છે? પાણી ને લાઈટ નો પ્રોબ્લેમ છે, એના લીધે મારે કેમેરા લગાવવાના થયા છે। અહીંયા કોઈ કે લાઈન બદલવાની છે, પાણી લાઈન બદલાશે નથી, પાણી હીટવું આવતું અહીંયા। અમે વેરો ભરીએ, હાનો ભરીએ? હવે જે ચૂંટણીનો માહોલ છે, કોઈને વોટ આપવાનો થતો નથી। આપણી ચોખ્ખી હા ને ના માં વાત। આ નોકરી છોડીને આવવું પડ્યું। હું એક સાઈડ વિકલાંગ છું। કોર્પોરેટર હતા જે છેલ્લા 5 વર્ષથી જે કોર્પોરેટર કોઈ કામ કર્યું છે નથી। ફરિયાદ કરી કે થઈ જશે, થઈ જાય, કાંથી થયું? કઈ થયું નથી। અમારે એને લીધે અંધારાને લીધે કેમેરા લગાવવા પડ્યા। અમારે ઓનલાઈન કેમેરા ચાલે, બધાને મોબાઈલમાં દેખાય શું વસ્તુ ઘરે થાય છે, ગલીમાં શું થાય છે। આપનું નામ? પ્રીતિ સેલર। અહીં કઈ રીતની સમસ્યા છે અને કેટલા વર્ષથી? અહીંયા ગટરની સમસ્યા છે। નળ આવે ને તો ગટરનો નિકાલ નથી થતો। અહીંયા જ્યારે બી આવે સાફ કરીને છે ને 2 દિવસ પછી પાછું એવું જ થઈ જાય છે, કેમ કે ગટર નળ આવે એટલે બધું ભરાઈ જાય છે। ઘર સુધી પાણી આવી જાય ને ચાલવામાં બહુ તકલીફ। છોકરાઓ નાનલા છે મારા, આવા જવામાં ગટરના લીધે પ્રદૂષણ બી થાય, પછી બીમારી બી થાય, મચ્છરો થાય ને એવું થતું નથી, નિકાલ આવતો જ નથી। અમે કેટલી વાર ગયા છે તે કંઈક મેળ પડતો નથી। જી, આ વખતે જે ચૂંટણીમાં જે ઉમેદવારો વોટ માંગવા આવશે, અત્યારે ચૂંટણીનો માહોલ છે, તો ઉમેદવારોને શું કહેશો? ઉમેદવારોને ખાલી એટલું કહેશું કે કામ જો તમે કરો તો વોટ મળે, તો કામ નહીં કરે તો વોટ તો અમારાથી અપાય જ નહીં, કેમ કે અમને જે જોઈએ અમે તમે હાના માટે ચૂને કે તમે અમારું કામ કરે। એ લોકો અમારું કામ જ નહીં કરે તો અમારે ચૂનવાનો મતલબ જ નથી એમને। અમે આટલી કામ નોકરી ધંધા છોડીને અમને એમને વોટ આપવા છે ને, એ અમારું કામ નહીં કરે તો મતલબ જ નથી ને એમને વોટ આપીને।
છેલ્લા 5 વર્ષમાં જે કોર્પોરેટરો હતા તે લોકોને આ બાબતે જાણ કરી તો શું કર્યું? હા, એ લોકોએ તો કીધું કે થઈ જશે, પછી કઈ મેળ પડ્યો નહીં. અમે બધા જ ગયેલા હતા, જેટલા લોકોને તકલીફ થાય છે અમે ગયેલા કલેક્ટર પાસે, એમની પાસે, પણ એના તો કઈ મેળ પડ્યું નહીં. એ લોકો કઈ થઈ જશે આવે બી, પણ 2 દાડા થાય ને એટલે એવું જ થાય છે અમે. જી, જે પ્રકારે આપણે અહીં જે આ વોર્ડ નંબર 9 ના જે સ્થાનિકો છે તેઓ સાથે વાત કરી, તેઓ જણાવ્યું છે કે આ જે સાંકડી ગલી આવેલી છે ત્યાં સ્ટ્રીટ લાઇટની પણ સમસ્યા છે અને તેઓએ જણાવ્યા પ્રમાણે અહીં ગટરની સમસ્યા છે. જે સાંજના સમયે જ્યારે પાણી આવે છે તે સમયે આ ગલીની અંદર જે છે તે પાણીનો ભરાવો થાય છે, જેમાં ગટરનું પાણી પણ મિક્સ થાય છે, જેના કારણે અહીં રહેતા જે સ્થાનિકો છે તેઓને રોગચાળો તેમજ બીમારીઓ થવાની વારંવાર જે શક્યતાઓ રહેલી છે, જેના કારણે અહીં નાના નાના બાળકો વારે ઘડીએ જે રોગચાળામાં પણ સપડાઈ જતા હોય છે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. તો મહત્વની વાત એ પણ છે કે જે પ્રકારે જે અત્યારે હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તો જ્યારે ઉમેદવારો વોટ માંગવા આવશે તો તેઓ પહેલા પોતાની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. અને જે પ્રકારે જે વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ સુરતનો જે આ વોર્ડ નંબર 9 નો જે વિસ્તાર આવેલો છે ત્યાં વિકાસના નામે અહીં જે ગટરોમાંથી ઉભરાતું પાણી દેખાઈ રહ્યું છે, તો સ્ટ્રીટ લાઇટનો અભાવ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે અહીંના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો જે પ્રકારે જ્યારે ઉમેદવારો જે વોટ માંગવા આવશે ત્યારે તેઓને પહેલા પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેઓ દ્વારા ખાસ માંગ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા ન્યૂઝ.